છું, તમારા લગ્નને કેટલા વર્ષ થઈ ગયા? હજુ તો વરસે પૂરું નહીં થયું. હજુ વર્ષ નહીં થયો? ના. તો મને એ તો કહો કે તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? ભૂખડ મેરેજ છે. ભૂક્કડ મેરેજ? એટલે લવ મેરેજ જ છે. હું લગ્ન પહેલા છે ને ટિફિન સેવા કરતી હતી, તો મારા હાથનું જમવાનું એમને બહુ જ ભાઈ ગયું, એટલે એમને મારા જોડે લવ કરી લીધો અને પછી લગ્ન કરી લીધા. અસલી કારણ તો હવે પકડાયો. તમે બધા તો વિચારતા રહો છો કે હું તને લવ કરું કે 2 વીઘા ઘઉં કરું. બુદ્ધિ તો આણે વાપરી છે. આણે ખાવા માટે લવય કર્યો ને પછી લગ્નય કરી લીધા. શું તમે પણ લો તાણે મજાકમાં હું તો ભૂલી જ ગઈ કે હું તો ઘરે ચા મૂકીને આવી છું. લો તમે તમારી રસોઈ કરો, હું જઈને ચાવા તો પીવું. હે, ચલો મળીએ. લો હજુ અમને શાક નહીં સમાર્યું તો ચા નાસ્તો તારે બનાવશે. એટલે ઉપર ઘર છે ને બધું પણ લઈ આવતો. અરે મમતાજી ચા બની. ચલો આટલી સવારની મસ્ત ગરમ આદુવાળી ચા બની ગઈ. પકીબેન એ હા, પકીબેન ક્યાં છે તમારો ઘરવાળો? એ ભૂક્કડને તમે સમજાવો. મેં મારી મસ્ત મજાની આદુવાળી ચા મૂકી હતી. ખાલી 1 મિનિટ માટે હું આગી પાછી શું થઈ સપાટ કરી ગયો ભૂક્કડ બિલાડો. તમે એને સમજાવો, નહીં તો મારું મગજ જશે. હા, આદુવાળી ચાનો નશો ઉતરી છે. ચા પીધેમાં બવાલ કરી નાખી. પછી કઈ નાસ્તો નહીં મળે. ચા આવે તું શું નાસ્તો કરવાની? પૈસા છે, હોટલ તો નાસ્તો કરીશ. હા, સારી સુગંધ આવે છે. સ્મેલ તો હારી આવે. ગોટા ના હું લાંબુ ચવું છું. ભજીયા લાગે. હા, ભજીયા ગોટા નહીં, દાળવડા. હાય બન્યા છે તો લાવો ને, આટો મારી લો. જોતો તો આવું, 2 તો ચાખી લઉં. હોટેલ પછી દાળવડા બાકી 1 નંબર દાળવડા. મજા આવી જાય. આજનો નાસ્તો દાળવડા. આજ તો પછી કશું નહીં ખવડાવે. દાળવડા મસ્ત હતા પણ પેટ ભરાણું નહીં. થોડોક હોટેલે નાસ્તો કરી લો એટલે પેટ ભરાઈ જાય. ક્યાં છે પકીબેન? ક્યાં છે પેલો તમારો ઘરવાળો? પેલો ઉંદરડો ક્યાં છે? એ નથી અહીંયા. શું નથી? અરે તમે ક્યાંક સંતાડ્યો છે? બધા મને ક્યાં છે? ક્યાં ગયો? અમારા ઘરે આવીને કૂતરી આખો ભજીયા આખા ગોટા બધા દાળવડા ખાઈ જાય છે. એને આજે હું નહીં છોડું. ક્યાં ગયો? અરે નથી. આમને કેમનું સમજાવવાનું? આછી જ નહીં ઘરમાં. અહીંયા પકીબેન, મને સાચું કહો. સાચું તમે એને ખવડાવો છો કે નથી ખવડાવતા? હા ખવડાવું. તું એ સુકા મારા ઘરે આવીને બધું સપાસટ કરી જાય છે. હું કંટાળી ગઈ છું. સવારની મેં ચા નહીં પીધી. મારા બધા દાળ વડા મેં એટલી મહેનતથી બનાવ્યા, બધું સપાસટ કરી ગયો છું. આજે હું એને નહીં છોડું. ક્યાં છે પેલો તમારો ઘરવાળો? એ નથી ઘરમાં, એ બહાર ગયા છે. હવે હું લાસ્ટ વોર્નિંગ આપું છું. તમારા ઘરવાળાએ તમારે સમજાવવું હોય તો સમજાવી દો કે હવે મારા ઘરમાં પગય ના મૂકે. મારા ઘરના પાણીનું એક ટીપું પણ ના પીવે. નહીં તો જો હું પોલીસ કેસ કરી દઈશ પછી. હવે ના મમતા બેન, હું સમજાવું છું. જો હવે નહીં માને તો કરી નાખજો. આમે હું તો કંટાળી છું. માથાનો દુખાવો થઈ ગયો છે. કાંઈ પણ ખાવા પીવાનું મૂકું છું હું એને ચાકુ એ પહેલા તો એ સપાસટ કરી જાય છે. તમે ક્યાંથી પકડી લાવી છો આને? હું સમજાવું છું મમતા બેન. પકડા શું કરે છે? કઈ નહીં, નાસ્તો કરું છું. અલ્યા હારા ખૌતરા, આખો દાડો હું ખા કરે જાય છે. આ લોકો જીવવા માટે ખાય છે અને તું ખાવા માટે જીવે છે. તારા રૂપિયાનું ખાઉં છું, ના તારા ઘરનું ખાઉં છું. ના તો તને છે ને લાઈ બરસ છે. અલ્યા તું ખાય એમાં મને કઈ વાંધો નહીં, પણ આ ખાવા માટે આખા ગામમાં લોકોના ઘરમાં ઘૂસી જાય છે ને એનાથી વાંધો છે. એ ભાઈ, હું લોકોના ઘરમાં નહીં ઘૂસતો. ખાલી મારા પાડોશીના ઘરમાં જાઉં છું. મમતાજીને ઘેર ખાવા જાઉં છું, સમજો? હા, એ તો મને ખબર છે. તું ખાવા જાય છે, હું લેવા જાય. હું બોલ્યો ઉભો તારી જાતના ચંદુ ચાંપલા. આ તો મારો ભાઈબંધ છે કે દુશ્મન છે? તને બહુ તકલીફ પડે છે મમતાને ઘેર જવું એટલે, નહીં ને? અહીં નહીં મજા આવે. મમતાને ઘેર જ જવું પડશે નાસ્તો કરવા. અરે ખાવાનું બન્યું? એ વાર લાગશે.
શું વાર લાગશે? કેટલા વાગ્યા? એ બેહો હજુ વાર લાગશે. નહીં ખાવું તારું. જા, હું આવ્યો. હેલો મમતાજી. પકડો ના કરી તું માર જોડે. અમારે પછી 12 વાગ્યા. પણ હમણાં ખાવાનું હોય. હવે તો જમવાનું નહીં જ બનાવો. હવે તો મારે ટીવી જોઈ. મમતાજી. એ મમતાજી. ભાઈ મને કહેતો તો બહુ લાય બને છે. હવે બતાવું કોને લાય બને છે. ભાઈ ગયો છે મમતાના ઘેર અને ભાભી છે ઘેર એકલા. હવે ભાભીનો વારો. ભાભી 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 અંદર આવું. એ ના હા તો આવું. એ ના પાડી લે તો શું કરવા આયા? અરે ભાભી તમારી નામ આય મને તો હાથ સંભળાય છે. એ આ દોડું નહીં હા. હું તો મજાક કરતો હતો ભાભી. તમે તો મારા બેન જેવા છો. તો બરાબર. ભાભી તમને એક ખાનગી વાત કહેવા આવ્યો છું. તમારા કામની વાત કરવા આવ્યો છું. મારા કામ? હા શું વાત છે બોલો. ભાભી તમને ખબર છે આ પપ્પો ઘડી ઘડી પેલી મમતાના ઘરે કેમ જાય છે? ખબર છે ભૂખડ છે. 5 મિનિટે ડોજું ભરવા જોઈએ છે એટલે જાય છે. અરે ભાભી ભૂખડનું તો બહાનું છે. શું? હા હકીકતમાં તો એ મમતાને જોવા જાય છે. મમતાને જોવા? હાસ તો મમતા પાછળ લટ્ટુ છે લટ્ટુ. ના હોય. હા ભાભી હું તો એને નાનપણથી ઓળખું છું. આ તો તમે હમણાં પૈણીને આવ્યા છો. હું એનો ભાઈબંધ છું. મને એની બધી ખબર છે. અત્યાર સુધી કઈ ભૂખડ નતો. આ તો જ્યારથી મમતા અહીંયા રહેવા આવી છે ને ત્યારથી ભાઈ ભૂખડ થયા છે. હા વાત તો સાચી હે. એટલે જ વારે ઘરે 5 મિનિટે બહાર જાય છે. ભાભી સાચું કહું ને તો આ ગામ મને એમને એમ જ ચંદુ ચાપલો કરે છે બોલો. બાકી મને કોઈની ચાપલે કરવામાં રસ જ નથી. પણ આ તો શું છે ભાભી મને તમારી ચિંતા થાય ને. અને હા પક્કો મારો ભાઈબંધ અને તમે મારા બેન જેવો. આ તમારું ઘર સંસાર ભાગે નહીં ને એટલા માટે મેં તમને આ વાત કરી. ના ના ચિંતા ના કરશો. હવે તો અવાજ પકડ તારી તો વારી કાઢી નાખીશ. સારું ભાભી હું રજા લઉં. હા જા ટાપલા. હે એટલે જાઓ ચંદ્ર. ઠીક છે. પકડ અય તું હવે તો તારી ખેર હાશ હવે ગેસ છૂટ્યો. ક્યારનો ગેસ ભરાઈ રહ્યો તો કે ભાભીને કહું. હવે કહી દીધું એટલે શાંતિ. હવે ભલે ને પક્કાના ઘરમાં ભડાકા થાય. ચંદુભાઈ બોલો આવો ને 1 મિનિટ. ચંદુભાઈ બોલો ને. મને એક વાત કહો તમે. હા આ પક્કો તમારો નાનપણનો દોસ્ત છે ને? હા છે ને પાક્કો દોસ્ત છે. તો આવો ભૂક્કડ કેમ છે? અરે હું કંટાળી ગઈ છું આનાથી. એનો કોઈ રસ્તો કાઢો ને તમે. અરે સાચું કહું તો અમે બધા એનાથી કંટાળી ગયા છે. પણ આનો રસ્તો શું કાઢવો એ નથી સમજાતું. એ તો કંઈક વિચારવું પડશે ને કારણ કે હું જતી રહીશ પછી અહીંયાથી. ના એવું થોડી હોય. તમે ચિંતા ના કરો. હું છું ને હું કંઈક વિચારું રસ્તો કાઢું. બોલો આઈડિયા. બોલો જલ્દી બોલો. તમે એક કામ કરો. હા. તમે એના જ્યુસમાં કે જમવામાં જુલાબની ગોળી નાખી દો. પછી જો કમાલ. વાત તો સાચી. જુલાબની ગોળી પેટમાં જશે તો જે 10 આંટા મારા ઘરમાં લાગે છે એ 10 આંટા ટોયલેટમાં લાગશે. ઓકે પેટ ભરીને જમ્યો. મસ્ત ચોખ્ખા ઘીનો શીરો મમતાજીએ બનાવ્યો. શીરો ખાઈને આયા છો એમ? તમારો શીરો હું કાઢું હુરો. ભાભીજી ઘર પે કર. ભાભીજી જવું છે શીરો ખાધો આભાર. તું મને કેમ મારે છે? તને શરમ આવી જોઈએ? હું તારો ઘરવાળો છું. પતિ પરમેશ્વર કહેવાય. પતિ પરમેશ્વર કહેવાય એમ? હા આવો પતિ પરમેશ્વર કહેવાય. પતિ રખણનો પતિ. ના ના મેં ત્યારે કોઈ છોકરી આવું જોયું એવો નહીં. મમ્મી છોકરી નહીં જોતો. ના. મમતા ને ખાવાનું મમતા નહીં જોતો. ના હું ખાવા જાઉં છું. ભૂખ્યો છું. હું જોવા નહીં જતો. ખાવા નહીં તું છે ને જોવા જાય છે. મને બધી ખબર પડી ગઈ છે. તને કોને કીધું? તું એની પાછળ લટ્ટુ જ છે. મને કેના રે કીધું. કોને કીધું? કીધું મને કેના રે. પણ કોને કીધું? પણ કોને કીધું એ કે? પીડો તિંદુ ચોપડે કીધું. તન્નુ ચાપલા તારી માથા ચંદુડો માર.
ગુલાબની ગોળી જ્યુસની અંદર, પક્કો હવે દેખાશે ટોયલેટની અંદર. ચંદુડા તને ના છોડું ચોપલા. પક્કાજી પકાજી આટલી બધી ઇજ્જત લો, પાર્લે આગળ પણ જી લાગે છે. તમે તો પાર્લેજી કરતા મોટો છો ને, તો તમને તો ઇજ્જત અપાય ને પક્કાજી. એ વાત સાચી, હું તો મોટો છું. બોલો બોલો, મારે ઉતાવળ છે, જલ્દી બોલો. અરે પણ મેં તો તમારા માટે જ્યુસ બનાવ્યો છે. જ્યુસ? હા. અરે ઉભા રહો. તમે ક્યાં ખોટી મહેનત કરો છો? હું આવું છું ને પક્કાજી. તમે બહુ દોડ ભાગ કરો છો. તમે નીચે આવો જ્યુસ આપવા. જલ્દી જલ્દી, મારે એક જણને પકડવાનો છે. બસ તો તમને એનર્જી મળી જાય. મેં જોયું તમે આખા દાડામાં ઉપર ચડો છો, નીચે ઉતરો છો, ઉપર ચડો છો, નીચે ઉતરો છો, આખા ગામમાં આટા મારો છો. એટલે મેં તમને એનર્જી મળે ને એના માટે સ્પેશિયલ જ્યુસ બનાવ્યું છે. એક ઝાટકે પી જજો. એક ઝાટકે. વાહ, અરે વાહ. ખાલી 10 સેકન્ડ નહીં ઉભા રહેજો, હું હજુ નાસ્તો લઈને આવું છું. ના ના, નાસ્તો નહીં, મારે ઉતાર છે. ઉભા રહો, ઉભા રહો. મારે પેટ પકડવો છે. અરે બે મિનિટ ઉભા રહો. ચોપલા, તને ના છોડું, તને ના છોડું. મમ્મી, પપ્પા, બા. ચંદુ ચપલા ના છોડતો. આવું થયું મને. પકી પકી. બધું સફાસટ કરી જતા હતા, પણ અત્યારે ક્યારની રાહ જોતી હતી, તમે આયા જ નહીં. તો જો હું તમારા માટે કેટલી બધી આઈટમ લાવી છું. હા, જો જો આઈટમ બહુ બધી છે. ખાઓ ખાઓ. અરે ખાઓ ને. આને જ્યુસમાં કંઈક મિલાવ્યું તું, આમાં કંઈક મિલાવ્યું છે. નહીં ખાવું. આજે તો તમે મારા હાથથી ખવડાવીશ. આમ કરો, ખાઓ ખાઓ. અરે ખાઓ ખાઓ ખાઓ. સાંભળો, એને ખરેખર કાંઈ નથી કર્યું. એને તો ખાલી આઈડિયા આપી હતી કે ખાવા પીવામાં છે ને જુલાબની ગોળી બનાવી દો. એટલે તને અમે નથી ગમતા. શું કીધું?
આ તમે વિડીયોમાં જોયું ને કેટલો પરેશાન કરે છે મારા ઘરે આવીને વગર પૂછે બધું ખાઈ જાય છે આ રિયલમાં આવો જ છે ઉભા રહો હું તમને મિત્રો બધાને સાચું કહું છું કે ઘણા બધા આવા લોકો હોય છે પરાણે ઘરે આવી જાય વગર પૂછે બધું ખાઈ પી જાય તોય એમની ભૂખ મરતી નથી હે તો આ ભૂખડ જ્યારે મળ્યો ને ત્યારે મને આઈડિયા આવ્યો કે કંઈક મારે સોલ્યુશન કાઢવું પડશે તો અમે લોકોએ સોલ્યુશન કાઢ્યું જો તમને લોકોને મારી વિડીયો જોઈને મજા આવતી હોય તો બસ વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો